श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। આપણે ગુસાઈજીના જીવનના પ્રેરક પ્રસંગો આજે જોઈશું. જીવન ચરિત્ર આપણે જોઈ રહ્યા છે અને એમાંના જે પ્રેરક પ્રસંગો છે, આમ તો અનેકો પ્રસંગ છે, પણ કોઈક થોડાક પ્રસંગો જોવાની, એની માહિતી મેળવવાની આપણે કોશિશ કરીશું. તો ગુસાઈજી કરુણા સાગર હતા. એનો એક સુંદર પ્રસંગ છે કે ધોળકા નામનું એક શહેર છે, એક રાજ્ય, અને ત્યાંની રાણી હતી લાજબાઈ. એનો પ્રધાન હતો બાજ બહાદુર. એ ગુસાઈજીનો સેવક હતો અને બાજ બહાદુરને સમાચાર મળ્યા કે ગુસાઈજી અમદાવાદ પધાર્યા છે. એટલે બાજ બહાદુર ત્યાં આપશ્રીના દર્શન માટે ત્યાં આવ્યો. આપશ્રીના દર્શન કર્યા, દંડવત પ્રણામ કર્યા અને આપશ્રીના સન્મુખ એ ધ્યાનમગ્ન થઈ બેસી રહ્યો. અને થોડા સમય પછી એ સ્વસ્થ થયો. ત્યારે ગુસાઈજીએ એને સમાચાર પૂછ્યા કે ભાઈ, આપના પ્રદેશમાં શું સમાચાર છે, કેવા હાલ છે? ત્યારે બાજ બહાદુરે નમ્રતાથી વિનંતી કરી કે હે કૃપાનાથ, અમારા રાજ્યમાં તો ભારે દુકાળ છે, પ્રજા ભૂખે મરે છે, વરસાદ વરસ્યો જ નથી. ત્યારે આપશ્રીનું હૃદય દ્રવી ઉઠ્યું, કરુણાથી ભરાઈ ગયું અને આપશ્રીએ એને એક પ્રસાદી સોપારી આપી અને કહ્યું કે પ્રભુ સર્વ જ સુંદર કરશે, બધું સાચું વાજું થઈ જશે, આપ ચિંતા ના કરો અને હવે આપ અહીંથી ધોળકા પધારો. એટલે બાજ બહાદુર પોતાને રાજ્ય તરફ પાછો આવ્યો અને પાછો ત્યાં સુધી પહોંચે, ત્યાં નજીક પહોંચ્યો ત્યાં તો એણે જોયું મુસળધાર વરસાદ એ પૂરા પ્રદેશમાં વરસી ચૂક્યો છે. એવા કૃપાના સાગર, કરુણાના સાગર ગુસાઈજી હતા. પછીનો બીજો એક પ્રસંગ છે હૃદય પલટો. એકવાર ગુસાઈજી એક ઓરડામાં પહોળ્યા હતા અને એ ઓરડામાં બધા કિંમતી આભૂષણો બધા પ્રભુના રાખેલા હતા. ત્યાં એક ચોર આવ્યો અને એણે બધા આ કિંમતી આભૂષણોનું એક પોટલું બનાવ્યું. લેતો જ ગયો, જે જે કંઈક દેખાય એ બધું એ ભેગું કરતો ગયો અને એક મોટું પોટલું એણે બનાવ્યું. અને ગુસાઈજી ત્યાં પહોળ્યા હતા એટલે કે નિદ્રા નહોતી આવી ગઈ અને એ તો અંતર્યામી હતા, જાણતા જ હતા, એમને ખબર પડી ગઈ હતી. અને જ્યારે એ પોટલું એનું તૈયાર થયું અને ચોરે પોટલું ઉચકવાની કોશિશ કરી તો એ પોટલું વધારે ભારી થઈ ગયું, એનાથી ઉચકાતું નહોતું. ત્યાં ગુસાઈજી ઉઠ્યા અને એને મદદ કરાવી કે લાવ હું તને મદદ કરાવું આ પોટલું ઉચકવામાં. ત્યારે એ ચોર તો એકદમ ગભરાઈ ગયો કે હું તો અહીંયા ચોરી કરવા આવ્યો છું અને આ મારી મદદ કરે છે. એનો મતલબ આ કોઈ સામાન્ય પુરુષ નથી, આ તો કોઈ દૈવી પુરુષ છે, મહાપુરુષ છે. અને પછી ગુસાઈજી એને પૂછ્યું કે તું આ ચોરી શું કામ કરે છે? આવું કામ ચોરી કરવી તો પાપ છે. ત્યારે ચોરે કહ્યું કે મારા પાસે કોઈ કામ ધંધો નથી અને મને મારા પરિવારનું ભરણ પોષણ કરવાનું છે, એ માટે હું આ કાર્ય કરું છું. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે ભલે તું આ કાર્ય કર, પણ મને એક વચન આપ કે ક્યારેય તું જૂઠું નહીં બોલીશ. એટલે ચોરે મનમાં વિચાર કર્યો કે મને પોલીસ પાસે પકડાવ્યો નહીં, કોઈ જાતની સજા કરી નહીં, મારા ઉપર વઢ્યા પણ નહીં, કાંઈ નહીં, ઉપરથી મને ઉપદેશ આપે છે. એટલે તરત જ એમના ચરણોમાં ઢળી પડ્યો, પ્રણામ કર્યા અને એણે વચન આપ્યું કે આપ જે કહો છો એ રીતે હું ક્યારેય ખોટું નહીં બોલું. અને એ રીતે પછી ચોર ત્યાંથી જતો રહ્યો. અને સમય વ્યતીત થતો ગયો. જ્યારે જ્યારે પણ એ ચોરી કરવા જાય ત્યારે એને આ વચન યાદ આવે. અને એકવાર એ રાજાના મહેલમાં ચોરી કરવા ગયો. ત્યાં પહેરેદારે એને રોક્યો કે તું કોણ છે, ક્યાં અંદર કેમ જાય છે? તો કે હું ચોર છું, ચોરી કરવા આવ્યો છું. તો પહેરેદારને લાગ્યું કે અરે આ તો મજાક કરે છે, એવું કંઈ ચોર સાચે થોડું કહેશે કોઈ વાર કે હું ચોર છું ને ચોરી કરવા આવ્યો છું. એટલે એણે જવા દીધો અંદર. અંદર ગયો ઓરડામાં, ત્યાં તિજોરી જે હતી અને ત્યાંથી બધું એ સામાન લીધું અને ત્યાંથી પાછો નીકળ્યો
અને પૂછ્યું, આ શું લઈ જાય છે? કે બસ જે મને સામાન જોઈતું હતું એ ચોરી કરીને હું લઈ જાઉં છું. પહેરેદારને નવાઈ લાગી કે અરે આ શું છે આવી રીતને. એટલે એણે કીધું થોપ. પછી પહેરેદાર રાજા પાસે એને લઈ ગયો અને રાજાને પણ એણે બધી હકીકત કહી દીધી કે હું અહીંયા ચોરી કરવા આવ્યો હતો. તો રાજા એકદમ પ્રસન્ન થયા કે આ સાચું બોલે છે. અને એની સચ્ચાઈ જોઈને રાજાએ એને પોતાનો પ્રધાન તરીકે નિયુક્ત કર્યો. એટલે એક ચોરનું આવી રીતે જીવન પરિવર્તિત થઈ ગયું. આજ માટે આટલું જ. આના પછીના પ્રસંગો પછી જોઈશું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું અને આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.